નમસ્કાર ફ્રેન્ડ, આપ જોઈ રહ્યા છે ગ્રામર માસ્ટર ચેનલ અને હું છું આપનો મિત્ર અહેમદ તવાણી. મિત્રો, આજે તમારા માટે ફરીથી એક ઇંગ્લિશનો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મહત્વનો ટોપિક છે એનો જે પાર્ટ છે, પાર્ટ નંબર 8 લઈને તમારા માટે ફરીથી હાજર થયો છું. મિત્રો, આપણે પાર્ટ નંબર 1 2 3 4 5 6 7 સુધીના પાર્ટ આપણે શીખી ગયા છે અને એક પછી એક પાર્ટ દ્વારા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં માસ્ટર મેળવી રહ્યા છે. આજે ફરીથી તમારા માટે એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક છે લેટ. લેટ એટલે કે રજા કે પરવાનગી માંગવા માટેનો જે ટોપિક હોય છે એ ટોપિકનો વિડીયો માત્ર થોડી મિનિટો માટે જ બનાવેલો છે અને આ વિડીયો દ્વારા તમને શોર્ટની અંદર ટૂંક સમયની અંદર આખો ટોપિક છે હું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો, મને લાગે છે કે આગળના જે ટોપિક છે તમે શીખી ગયા છે અને આ જે પાર્ટ 8 છે એના દ્વારા પણ તમે આ લેટ્સ વાળો ટોપિક છે શીખી જવાના છે. તો હું તમને મિત્રો એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે આ ટોપિક છે ગ્રામર માસ્ટર ચેનલ થ્રુ એટલે કે ગ્રામર માસ્ટર ચેનલ દ્વારા તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પાર્ટ છે એમાંનો પાર્ટ નંબર 8 છે એટલે કે લેટ, એ લેટનો ઉપયોગ કઈ રીતના થાય છે, એના આરવી ક્યાં હોય છે, કન્જક્શન ક્યાં હોય છે, કઈ કન્ડિશનમાં તે વપરાય છે અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તેનું કઈ રીતના સોલ્યુશન થાય છે એનું મતલબ જે પણ ડાઉટ હોય તે માત્ર ને માત્ર આ વિડીયો દ્વારા હું તમને ક્લિયર કરવાનો છે. તો મિત્રો, મને લાગે છે કે તમે આ વિડીયો દ્વારા આ ટોપિક શીખવા માટે રેડી હશો. તો આર યુ રેડી? યસ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો ફ્રેન્ડ્સ, હવે આ જે આપણે ટોપિક શીખવાના છે એમાં એક જે વસ્તુ છે, ડાઉટ છે, ક્લિયર કરી લઈએ કે લેટ એટલે કે લેટ અને લેટ્સ બંને અલગ અલગ ટોપિક છે, અલગ અલગ પોઈન્ટ છે. લેટ અને લેટ્સ અલગ અલગ ટોપિક છે. આપણે બંને ટોપિકને ડિવાઈડ કરી નાખશું. આજે જે પાર્ટ નંબર 8 છે એની અંદર આપણે લેટનો ટોપિક શીખવાના છે અને આવનારો પાર્ટ નંબર 9 છે જે બનશે એમાં આપણે લેટ્સનો કઈ રીતના યુઝ કરવો તે આપણે જોવાના છે. તો અહીંયા આપણે ખાસ જોવાનું છે કોઈ પણ સેન્ટેન્સ હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કયા પ્રકારના છે, વિધાન વાક્યના છે, ડબલ ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ ને સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, જે કઈ ટોપિક છે એ ટોપિક શીખવા માટે આપણે બે પોઈન્ટ ખાસ યાદ રાખવા પડે કોઈ પણ ટોપિક સમજવા માટે. તો મિત્રો, આ વસ્તુ તમને ફટાફટ સમજાય છે. એક છે એનું આરવી અને એક છે સંયોજક. જો ફ્રેન્ડ્સ આ બે વસ્તુ તમને સમજાઈ જાય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારા માટે કમ્પ્લીટલી ઇઝી થઈ જાય અને તમને કોઈ પણ પ્રકારનો ડિફિકલ્ટ ટોપિક હોય જ નહીં જો તમને આ બે વસ્તુ સમજાઈ જાય. તો જોઈએ આપણે આની અંદર લેટ વાળા વાક્યની અંદર આરવી ક્યાં હોઈ શકે? તો રિક્વેસ્ટેડ અને આસ્ક્ડ. ફ્રેન્ડ્સ, આ બે વસ્તુ સમજવાની છે. રિક્વેસ્ટેડ અથવા આસ્ક છે એના આરવી હોઈ શકે અને સંયોજક એટલે કે બે વાક્યને જોડવા માટે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો બે વાક્યને જોડવા માટે નોટ ટુ. ફ્રેન્ડ્સ, આજ્ઞાર્થ વાક્યની અંદર પણ આ જ સંયોજકનો યુઝ થાય છે. તમને ખ્યાલ હશે, તમે ટોપિક આગળના શીખ્યા હશે તો એ પાર્ટ જોયો હશે, તમને ખ્યાલ હશે કે આરવી ની અંદર પણ બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે હકાર વાક્યની અંદર ટુ નો યુઝ કરતા હતા અને નકાર હોય તો નોટ ટુ નો યુઝ કરતા હતા. બસ આ આપણા માટે આ સમજી લો એટલે આપણે સેન્ટેન્સની શરૂઆત કરીએ છીએ. આરવી છે રિક્વેસ્ટેડ અને આસ્ક, સંયોજક હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. એક વાક્ય છે એ વાક્ય દ્વારા આપણે આનો જે લેટ્સ છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ બને છે તે આપણે ફટાફટ ટૂંક સમયની અંદર તમને આપણે જોઈએ અને જેથી કરીને તમારા દરેક ડાઉટ છે હું આ ખાલી એક બે સેન્ટેન્સની અંદર કમ્પ્લીટ કરવા માંગુ છું. ફ્રેન્ડ્સ, તો બરોબર જોજો. અહીંયા રાહુલ said to his mother, let me play an hour. ફ્રેન્ડ્સ, બરોબર જોજો. આ શું કહેવા માંગે છે પેલા સમજવું પડે છે. એક વાક્ય છે રાહુલ સેડ ટુ હિઝ મધર. અહીંયા પૂરું થઈ ગયું. અહીંયા ડબલ ઇન્વર્ટ કોમાની અંદર અહીંયા રાહુલે બોલેલા શબ્દો અહીંયા આપેલા છે. તો હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો. અહીંયા લેટ વાળું વાક્ય છે. ફ્રેન્ડ્સ, આપણો ટોપિક છે લેટ. લેટ વાળા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણે કીધું છે કે અહીંયા આપણે આરવી, અહીંયા જે પેલા વાક્યની અંદર જે તમે આગળના ટોપિક જોયા હશે તો તમને આ વસ્તુ સમજાતી હશે. આરવી છે એ આરવી આપણે ક્યાં વાપરી શકીએ? તો અહીંયા જો પહેલા આપણે રાહુલ લેશું. અહીંયા જો આપણે ક્લિયર કરીએ આ વાક્યને, રાહુલ રિક્વેસ્ટેડ. ફ્રેન્ડ્સ, બરોબર જો રાહુલ રિક્વેસ્ટેડ, એના મમ્મીને રિક્વેસ્ટ કરે છે. રિક્વેસ્ટેડ આપણેથી મોટે ભાગે
આપણા ગુરુ હોય છે, આપણેથી મોટી ઉંમરના હોય છે, અથવા તો રિસ્પેક્ટેબલ વ્યક્તિ હોય છે, તો આપણે તેને રિક્વેસ્ટ કરતા હોય છે. તો અહીંયા આપણે રાહુલ છે એના મમ્મીને રિક્વેસ્ટ કરે છે, કોઈ કામ માટે રિક્વેસ્ટ કરે. રાહુલ રિક્વેસ્ટેડ હિઝ મધર. જો હવે અહીંયા સુધી થઈ ગયું, રાહુલનું રાહુલ આવી ગયું, સેડનું આરવી રિક્વેસ્ટેડ આવી ગયું, હિઝ મધરનું હિઝ મધર. ત્યાર પછી કોમા કાઢી નાખવાના છે બે વાક્યને જોઈન્ટ કરવા માટે. વાક્ય હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે, આમાંથી આપણે ચેક કરવાનું છે. તો આ વાક્ય હકાર છે. હકાર હોય તો આપણે બે વાક્યને જોડવા માટે સંયોજક શું યુઝ કરશું? તો કે ટુ. બરાબર. પછી લેટનું લેટ મૂકી દેવાનું. ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપવાળું જ વસ્તુ આવતી હોય છે, એટલે લેટનું લેટ જ મૂકી દેવાનું છે. હવે બીજું બાકીના જે રૂલ્સ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આ બે જ વસ્તુ જોવાની છે, આરવી અને સંયોજક. એનો ચેન્જીસ થઈ ગયા. બાકીના જે રૂલ્સ છે એ જેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના બધા રૂલ્સ ને બધા ટોપિકની અંદર જે રીતના એપ્લાય થશે એ રીતના પણ અહીંયા આ નિયમ લાગુ પડશે, એપ્લાય થશે. તો હવે અહીંયા આપણે સમજી લો બરાબર. લેટનું લેટ આવી ગયું. હવે મી છે, તો મી કેટલામાં પુરુષ છે? ફ્રેન્ડ્સ, આપણે આગળ તમને શીખવાડી દીધું છે 123 સનનો નિયમ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કેટલામાં પુરુષનું કેટલામાં રૂપ છે તમને ખ્યાલ જ છે. એટલે પેલા પુરુષનું બીજું રૂપ, આઈ નો ફેરફાર મી. આઈ એટલે પેલા પુરુષ પ્રમાણે પેલો પુરુષ એટલે કે આઈ છે, આઈ નું મી બીજું રૂપ છે. આઈ નો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, સબ્જેક્ટ એટલે કર્તા, અને આ આપણો કર્તા થયો છે. એનું પેલું રૂપ એટલે હી અને બીજું રૂપ એટલે શું થશે? હિમ. પછી પ્લેનું પ્લે અને એન અવરનું એન અવર. તો ફ્રેન્ડ્સ, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય થયું. ક્યાં ફરક પડ્યો છે ખાલી અહીંયા જોવાનું છે, એટલું જ ફરક પડ્યો છે. બરોબર, હાઇલાઇટ કરું છું, જોઈ લીજો. અહીંયા બાકીનો કશો ફેરફાર તો નથી, કોમન જ વસ્તુ છે, પણ તમારે સમજવું જરૂરી છે. આ બંને જગ્યાએ આપણે ચેન્જીસ કર્યું છે. બાકી કઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે રૂલ્સ છે, અધર રૂલ્સ, એ પ્રમાણે જ આપણે જાય છે. અહીંયા જો રાહુલનું રાહુલ મૂકી દીધું. અહીંયા સેડ છે ત્યાં આરવી તરીકે આપણે રિક્વેસ્ટેડ શબ્દ મૂકી દીધો. ત્યાર પછી ઇઝ મધરનું ઇઝ મધર. બે વાક્યને જોડવા માટે વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. એટલે વાક્ય હકાર છે એટલે ટુ, પછી લેટનું લેટ. 123 સનનો નિયમનો ફેરફાર કર્યો એટલે આપણે અહીંયા નિયમ ફેરફાર થયો છે. અહીંયા મી નો ફેરફાર રાહુલ પ્રમાણે, રાહુલ છોકરો છે એટલે હી. મી બીજું રૂપ છે તો હીનું બીજું રૂપ હિમ થાય છે. બાકી પ્લે એન અવરનું એન અવર. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું સેન્ટેન્સ છે. સરસ મજાની ટ્રીક દ્વારા આ સિમ્પલ રીતે મેં તમને આ સેન્ટેન્સ સમજાવ્યું છે. હવે આ વાક્ય થયું હકારની, એવી રીતના હું તમને એક સરસ મજાનું નકાર સેન્ટેન્સ પણ આપી દઉં છું, જેથી કરીને હકાર અને નકાર તમને ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ, આ છે એ તમે શીખી ગયા છે. પહેલું સેન્ટેન્સ તમારા મગજમાં આવી ગયું છે. હવે નકાર વાળું એક વાક્ય હોય છે, તો નકારનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે એ શીખવાડી દઉં, જેથી કરીને તમારે છે એ કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય અને તમારો જે આ લેટ વાળો ટોપિક છે એ તમને ક્લિયર થઈ જાય. હવે આનો હકાર સેન્ટેન્સ શીખ્યા પછી એક નકાર વાક્ય પણ આપણે જોઈએ, તો જેથી કરીને આપણો ડાઉટ છે ક્લિયર થાય. દાખલા તરીકે, ફાધર said to his son, don't disturb me. ફાધર છે એને સનને કહે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ના કરો. હવે અહીંયા જોવાનું છે ફ્રેન્ડ્સ, અહીંયા સુધી બરોબર છે. આ જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે ડોન્ટ ડિસ્ટર્બ મી એટલે મને ડિસ્ટર્બ ન કરો. અહીંયા વાક્ય નકાર છે. નકાર હોય તો આપણે નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે, બાકી સેમ ટુ સેમ થશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ ફાધરનું ફાધર. અહીંયા આસ્ક્ડ એટલે કહ્યું. અહીંયા આસ્ક્ડ એટલે કહ્યું. કેને કહ્યું? હિઝ સન, પોતાના પુત્રને કહ્યું. અથવા તો રિક્વેસ્ટ શબ્દ પણ આપણે વાપરવો હોય તો વાપરી શકીએ, યુઝ કઈ કરી શકીએ. રિક્વેસ્ટના અર્થમાં હોય તો રિક્વેસ્ટ પણ કરી શકીએ, પણ આપણે ફાધરે કહ્યું છે આસ્ક્ડ હિઝ સન. બે વાક્યને જોડવા માટે અહીંયા નકાર છે એટલે નોટ ટુ. જોજો બરોબર, અહીંયા નોટ ટુ શબ્દ આવ્યો, ડિસ્ટર્બ. હવે મી છે એ કેટલામો પુરુષનું કેટલામો રૂપ છે? તો અહીંયા મી આવ્યો છે, પેલો પુરુષ. આ પેલો મી છે, પેલો આઈ મી પેલો પુરુષ છે ને. પેલા પુરુષનો ફેરફાર આના પ્રમાણે, એટલે પેલા પુરુષ એટલે ફાધર એટલે હી. બરાબર, અહીંયા ફાધર એટલે હી. આઈ મી અહીંયા કેટલામું રૂપ છે? બીજું. તો આ હીનું બીજું રૂપ શું થાય? હિમ. બસ ફ્રેન્ડ, અહીંયા પણ ખાલી ફરક આપણે એટલો કર્યો છે, આરવી નું ચેન્જીસ થયું છે.
બે વાક્યને જોડવા માટે અહીંયા આવ્યું છે અને 134 છેદમાં સનના નિયમ પ્રમાણે જે કંઈ ફેરફાર થતો હોય કરો. મિત્રો આ સિમ્પલ સેન્ટેન્સ છે, સરળ રીત અને સરળ ભાષાની અંદર મેં તમને હકાર અને નકાર લેટ્સ વાળા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ થાય છે એ હકાર અને નકાર ઉદાહરણ દ્વારા, એક્ઝામ્પલ દ્વારા તમને આખો ટોપિક છે મેં ક્લિયર કરી દીધો. બસ આમાં તમારે કશું દિમાગ લગાવવાનું નથી, માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે, દરેક પાઠ છે એ એક પછી એક તમારે વોચ કરવાના છે, સમજવાના છે અને ત્યારબાદ એક પછી એક ટોપિક સમજવાના છે. હવે જો અહીંયા ખાલી તમારે દરેક ટોપિકની અંદર હું તમને ટ્રીક આપી દઉં છું. આરવી ક્યાં હોઈ શકે આ ટોપિકની અંદર, તો તમારે યાદ રાખવાનું છે કે લેટ્સ વાળા વાક્ય હોય, કોઈ પણ લેટ્સ વાળા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સ હોય તો એના આરવી આવશે રિક્વેસ્ટેડ અથવા તો આસ્ક. અને બીજું સંયોજક, બે વાક્યને જોડવા માટે સંયોજક ક્યાં આવશે તો કે લેટ વાળા વાક્યની અંદર જો હકાર વાક્ય હોય, આપણે આગળનું સેન્ટેન્સ જોયું પ્રમાણે, તો હકારમાં બે વાક્યને જોડવા માટે ટુ અને નકાર વાક્ય હોય તો બે વાક્યને જોડવા માટે નોટ ટુ. તો ફ્રેન્ડ્સ આ સરસ મજાનો જે લેટ વાળો ટોપિક છે માત્ર 10 થી 12 મિનિટની અંદર આખો ટોપિક તમને ક્લિયર કરી દીધો છે. અને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં લેટ વાળા સેન્ટેન્સ આવે તો મિત્રો આ રીતના છે, હકારની અંદર અને નકારની અંદર તમારે ક્લેરિફાઈ કરી અને પછી તમે એ જે કઈ વસ્તુ છે એનું સોલ્યુશન તમે કરી શકતો. મને લાગે છે કે આ વિડીયો છે તમને કમ્પ્લીટ રીતે આવી ગયો છે. મિત્રો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના દરેક પાર્ટ છે જોજો. અને આજે પાર્ટ નંબર 8 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લેટ છે રજા કે પરમિશન માટે વાપરેલો છે, પરવાનગી માટે જે આપણે વિડીયો બનાવેલો છે એનો આ વિડીયો બનાવેલો છે, એ વિડીયો દ્વારા તમે એનો લાભ લેજો અને તમે શીખવાનો પ્રયત્ન કરજો. કારણ કે દરેક ટોપિક તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને ગ્રામર છે એ ગ્રામર ખરેખર મહત્વનું હોય છે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ગ્રામર છે એ પરફેક્ટ હોય તો કોઈ પણ પ્રકારના કોઈ પણ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા હોય કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો ફ્રેન્ડ્સ આ ટોપિક, આ રીતના દરેક ટોપિક છે એ તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે. અને હું તમારા માટે દરેક વિડીયો સહેલાઈથી તમને આવડી શકે અને સરળ રીત અને સરળ શૈલીની અંદર વિડીયો બનાવી તમારી સામે રજૂ કરું છું. મિત્રો મને લાગે છે કે તમે દરેક વિડીયોનો લાભ લઈ રહ્યા છો અને તમે ગ્રામર શીખીને ગ્રામર માસ્ટર બની રહ્યા છો. તો ફ્રેન્ડ્સ મને લાગે છે કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે. જો તમને ખરેખર આ ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લેટ્સ વાળો ટોપિક જો તમને ખરેખર કંઈ સમજાણો હોય, તમને ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક, શેર અને નવા મિત્રો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો થેન્ક યુ વેરી મચ.